હેલો એવરીવન, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે વાગે છે સવારના 6:30 એન્ડ બહારનું એટમોસ્ફિયર ખૂબ જ સરસ હતું। તો અત્યારે હું લઈને બેઠી હતી મારું થોડું બંધારણનું મેન્સ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ। કારણ કે જો તમે મેન્સની પ્રિપેરેશન કરો છો તો તમારે આન્સર રાઇટિંગ ખૂબ જ જરૂરી છે। કારણ કે જો તમે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ નથી કરતા તો તમારે આવનારી જે એક્ઝામ હશે મેન્સની એમાં તમને ખૂબ જ તકલીફ થશે। એટલા માટે આન્સર રાઇટિંગ ખૂબ જ જરૂરી છે। એન્ડ આન્સર રાઇટિંગ માટે તમારે પ્રસ્તાવના લખવાની છે, પછી મેન્સ આનું જે ફોર્મેટ હોય છે એ લખવાનું, એન્ડ છેલ્લે ઉપસહાર યાની કે નિષ્કર્ષ લખી શકો છો। તો આ રીતે જો તમે તમારું આન્સર રાઇટિંગ લખશો તો એ સારું, તમારા એક્ઝામમાં તમે સારા એવા માર્ક્સ સ્કોર કરી શકશો। તો અત્યારે જસ્ટ હું હજુ પ્રેક્ટિસ કરી રહી છું। હજુ આમાં મારે ઘણું બધું સુધારો કરવાની જરૂર છે। થોડું હાઇલાઇટ કરવાના છે અમુક પોઈન્ટ, એ બધું મારે હજુ સુધારા કરવાની જરૂર છે। બટ અત્યારે ખાલી હું પ્રેક્ટિસ કરી રહી છું રાઇટિંગની, જેથી એક્ઝામ ટાઈમે જલ્દીથી એ વસ્તુ યાદ રહી જાય। તો બસ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરીને હું મારા થોડા ઘરના કામ કરવા બેઠી હતી। તો જ્યારે હું ઘંટી રિપેર કરતી હતી તો મને હાથમાં વાગી ગયું છે એન્ડ ખૂબ જ બ્લડ નીકળતું હતું। બટ અત્યારે જે બ્લડ છે થોડું સુકાઈ ગયું છે, બટ મને ખૂબ પેન થતું હતું। હવે મારે આન્સર રાઇટિંગ લખવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી, બટ આન્સર રાઇટિંગ લખવું તો ખૂબ જરૂરી હતું, હું સ્કીપ કરી શકું એમ નથી। બટ જેવું હું લખવાની ટ્રાય કરું છું ત્યાં જ મને ત્યાં ખૂબ પેન થાય છે। જો કે બ્લડ છે થોડું સુકાઈ ગયું છે, એટલા માટે ડાઘ પડતા નથી પેપર ઉપર, બટ પેન તો થાય છે જ। તો ધીરે ધીરે હું લખવાની ટ્રાય કરું છું। તો અત્યારે જે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરું છું એ મારા જે ડીવાયએસઓ લીગલનું જે મેન્સની મારી એક્ઝામ છે 21 સપ્ટેમ્બરની આસપાસ છે, એના માટે હું પ્રેક્ટિસ કરી રહી હતી। તો એમાં છે ફેક્ટરી એક્ટ, જેમાં ઘણા બધા મહિલા રિલેટેડ જે જોગવાઈઓ હતી એ લખવાની હતી। તો ખરેખર લો વાંચવાની ખૂબ જ મજા આવે છે, કારણ કે અંદર એવા એક્ટ આવે છે તો તમને ખબર પડે કે તમારે અમુક વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે, અને તમે જાણો છો તો તમારા માટે સારું એવું બેનિફિટ છે। એન્ડ જોઈ શકો છો મારું બ્લડ થોડું હવે સુકાઈ ગયું છે, તો થોડું ટ્રાય કરી લખવાની। તો જોઈ શકો છો આટલું મેં આન્સર રાઇટિંગ કર્યું છે। પેન થતું હતું બટ ટ્રાય કર્યું, કારણ કે યાર રૂકી તો ના શકે, ગમે તે વસ્તુ થાય પણ રોકાવાનું નથી, બસ હંમેશા મહેનત ચાલુ રાખવાની છે। બસ ગમે તે થાય, હારવાનું તો આવતું નથી લાઈફમાં। એન્ડ બસ હું જમવાનું બનાવવા ગઈ, એન્ડ આજે જન્માષ્ટમી હતી તો સ્પેશિયલ જમવાનું મેં બનાવ્યું હતું। હેલો એવરીવન, હેપી જન્માષ્ટમી। તો આજે આખા દિવસની અત્યારે તમને મળી રહી છું, કારણ કે આ સવારથી ટાઈમ જ નહોતો, કારણ કે ઘરના કામ, સ્ટડી, તો પ્રોપર શૂટ કરવાનો ટાઈમ જ નહોતો મળ્યો। તો અત્યારે થયું કે ચલો અત્યારે 5 વાગ્યા છે એન્ડ 5:30 અમારા સોસાયટીમાં અન્નકૂટનો જન્માષ્ટમી નિમિત્તે અન્નકૂટનો પ્રોગ્રામ છે, તો ત્યાં જવાનું છે। એન્ડ પછી સાંજે કલ્ચરલ બધા પ્રોગ્રામ છે, એન્ડ જમણવાર પણ છે, એન્ડ પછી રાત્રે રાસ ગરબા ને એવું બધું છે, તો જવાનું છે। ખબર છે કે આજે સ્ટડી માટે પ્રોપર ટાઈમ મળવાનો નથી, એટલે આજે રાત્રે સ્ટડી માટે જાગવું પડશે। એન્ડ યાર ઘણી વખત એવું થતું જ હોય છે કે તમે ટાઈમ ટેબલ બનાવ્યું હોય છે, પણ કોઈક વાર એવું વસ્તુ થઈ જતી હોય છે, તો તમારે પછી એક્સ્ટ્રા ટાઈમ કાઢવો પડે છે સ્ટડી માટે। અને યાર તમે જોતા હશો કે મારા રેગ્યુલર વિડીયોઝ નથી આવતા અત્યારે, કારણ કે કેવું થાય છે કે એના માટે પ્રોપર ટાઈમ કાઢવો પડે છે, એના માટે શૂટ કરવું પ્લસ વિડીયોને એડિટ કરવો, ઘણો બધો ટાઈમ જાય છે। અને અત્યારે એક્ઝામ નજીક છે તો પ્રોપર એટલો ટાઈમ મળતો નથી, મારાથી ટ્રાય થાય છે એટલી વસ્તુ હું કરતી હોઉં છું। તો ચાલો અત્યારે તો હું જઉં છું ફંક્શનમાં, પછી તમને આવીને મળું છું। તો જોઈ શકો છો કેટલું સુંદર ડેકોરેશન કર્યું છે, અને પ્રોપર અન્નકૂટનું કેટલું જબરદસ્ત મસ્ત ડેકોરેશન કર્યું છે। તો અત્યારે બસ અન્નકૂટ ભરાઈ રહ્યો છે, હવે અમે સાંજે આવીશું, પછી સાંજે જન્માષ્ટમીનું જે બધા ફંક્શન છે એ હશે, એન્ડ કલ્ચરલ ઇવેન્ટ હશે બધી। એવરીવન, જઈને આવી ગઈ છું ફંક્શનમાં અત્યારે, ખૂબ જ મજા આવી। હવે જમવાનું છે, જમણવાર છે, તો અડધા કલાક પછી જઈશું જમણવાર માટે।
એન્ડ પછી બધા પ્રોગ્રામ છે તો એ હું તમને તમારી સાથે શેર કરીશ, કારણ કે આ બધી વસ્તુ મને પણ પસંદ છે જોવી ને બધું. તો જુઓ એન્ડ હાલત થઈ ગઈ છે થોડી ખરાબ. તો ચલો જલ્દી થોડું ઘરનું બધું છે, ઘરના જે બધા કામ છે એ ફિનિશ કરી લઈશ, કારણ કે તમને ઘરની હાલત બતાવું છું. ઘરની હાલત આ બધું સરખું કરવાનું છે, જ્યાં જુઓ ત્યાં ઘરની હાલત. તો આ પ્રોપર જલ્દીથી આજે થોડી રજા છે, ટાઈમ છે, તો આ બધી વસ્તુ પ્રોપર સરખી કરી લઈશ. તો જો કિચનની હાલત પણ થોડી ખરાબ, થોડી નહીં વધારે ખરાબ થઈ ગઈ છે, તે પણ સરખું કરવાની છે, કારણ કે આજે જમવાનું બનાવવાનું છે નહીં. તો ચલો જલ્દીથી આ બધું ફિનિશ કરીને પછી તમને મળું છું. ચલો જઈને આવી ગઈ છું અત્યારે. ખૂબ જ મજા આવી અને મેં તમને પણ જોયું કે કેટલું જબરદસ્ત, ખૂબ મજા. હજુ તો રાસ ગરબા છે બટ મેં કોઈ પાર્ટિસિપેટ કર્યું નથી એમાં. હું ઘરે આવી ગઈ છું કારણ કે મારે યાર રીડિંગ કરવાનું ઘણું બાકી છે, તો અત્યારે તો ત્યાં મેં કોઈ પાર્ટિસિપેટ કરી પણ નથી એન્ડ રાસ ગરબામાં પણ ગઈ નથી. હજુ તો લગભગ 12-1 વાગ્યા સુધીનો પ્રોગ્રામ છે, બટ આપણા માટે અત્યારે સ્ટડી ફર્સ્ટ છે, પછી એન્જોય કરીશું બધું. આ વખતે તો નવરાત્રી પણ સાઈડમાં મૂકવાની છે. તો ચલો જલ્દી ચેન્જ કરીને પછી વાંચવા બેસીએ. ફાઇનલી ચલો ફ્રેશ થઈ ગઈ એન્ડ હવે વાંચવા બેસીશું. તો રાત્રે મોસ્ટલી હું મારું ફેવરેટ સબ્જેક્ટ જ વાંચતી હોઉં છું એન્ડ મારો ફેવરેટ સબ્જેક્ટ છે જિયોગ્રાફી. હું રાત્રે ઓલવેઝ જિયોગ્રાફી વાંચતી હોઉં છું. એક તો જિયોગ્રાફી વાંચવું ગમે છે એન્ડ એક કોન્સ્ટિટ્યુશન. આ બે વસ્તુ મને રાત્રે રીડ કરવી વધારે ગમે છે. તો ચલો જલ્દીથી એ વાંચું, કારણ કે કેમ ફેવરેટ છે જોઈ શકો છો. નવી વસ્તુ જાણવાની, જોવાની, આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ એ, પછી જે આસપાસનું બધું એટમોસ્ફિયર પ્લસ દુનિયા, એ બધી જોવાની સમજવાની મજા જ કંઈક અલગ છે. એટલા માટે જિયોગ્રાફી તો મને ખૂબ જ ગમે છે. તો ચલો અત્યારે થોડું જે નદીઓ છે એનું રિવિઝન કરી લઉં છું. વિડીયો અહીંયા એન્ડ કરીશું, કારણ કે પછી શું હોય છે કે કેમેરો ચાલુ હોય છે તો ફૂલ કોન્સન્ટ્રેશન સાથે રીડિંગ કરવું થોડું મુશ્કેલ લાગે છે. એટલા માટે આપણે અહીંયા વિડીયો એન્ડ કરીશું. ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીંયા એન્ડ કરીશું. એન્ડ જો તમને વિડીયો સારો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, તમારી એક્ઝામ રિલેટેડ થોડો પણ હેલ્પફુલ લાગ્યો હોય, તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો, કારણ કે અત્યારે કોન્સન્ટ્રેશન સાથે રીડિંગ કરવું ખૂબ જરૂરી છે. મોબાઈલ ચાલુ હોય, કેમેરો ચાલુ હોય તો પછી પ્રોપર કોન્સન્ટ્રેશન નથી રહેતું રીડિંગ માટે. તો એટલા માટે આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ અને મારું રીડિંગ કન્ટિન્યુ કરું છું. તો ચલો મળીએ નવા વિડીયો નવી એનર્જી સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.